હું દુનિયામાં જ રહું છું, પણ દુનિયા મારામાં નથી. બસ ધર્મની સમજણ મને આટલી જ છે. મેં જન્મ લીધો છે એટલે આ દુનિયામાં મારા માથે સામાજિક, કૌટુંબિક, આર્થિક બધી જવાબદારીઓ છે, કેમ કે હું દુનિયામાં છું. એ મારે ઉઠાવવાની જ છે, એમાંથી હું ભાગી ન શકું. મારા મા બાપ, મારા ભાઈ બહેન, પત્ની અને બાળકો, આ બધા પ્રત્યેની મારી જે જવાબદારી છે એ ઉઠાવીશ. અને જો એ હું ત્યાં રહીને અદ્ભુત રીતે ઉઠાવું છું, તો એ જ મારો ધર્મ છે કે હું એને ધર્મ સમજું છું અને ધર્મ માટે ભાગતો નથી મારી જવાબદારીઓથી. પણ કાદવમાં જેમ કમળ રહે છે ને કમળ ઉપર કાદવની કોઈ અસર નથી થતી, એમ દુનિયામાં જ હું રહીશ. પણ દુનિયાની જે નબળાઈ છે, ખામીઓ છે, હલકટઈ છે, એ કશું મારામાં નહીં આવવા દઉં. એટલે દુનિયા મારામાં આવી નથી. કમળ ખીલ્યા જ કરે છે, ફરિયાદ કરતું જ નથી કે હું ગંદકીમાં રહું છું, હું કેવી રીતે સુંદર બની શકું. ના, જે સ્થિતિ ત્યાં છે એ જ સ્થિતિમાં રહેવાનું અને કમળની જેમ ખીલી ઉઠવાનું, એ મારો ધર્મ છે. મારું પતન થશે, હું ધર્મનો માર્ગ ચૂકી જઈશ, તો હું એવું નહીં કહું, જુઓ દુનિયા કેવી છે, દુનિયા બધું કરે છે એટલે હું આવું કરી રહ્યો છું. ના, તો એ ધર્મ નથી. દુનિયાએ જે કરવું હશે એ દુનિયા કરશે, હું નહીં કરું. હું દુનિયામાં છું, પણ દુનિયાની સાથે નથી. એ જે કરે છે એ કરવા હું બંધાયેલો નથી. હું મારી જિંદગીને દુનિયાની ગંદકીથી ખરડાવવા નહીં દઉં. બસ તો મારામાં દુનિયા પ્રવેશતી નથી. અને જો મારી અંદર દુનિયાનો સ્વાર્થ, દુનિયાદારી પ્રવેશતી નથી, તો મારી અંદર અધ્યાત્મ કે ધર્મ પ્રવેશી ગયું.